એક હાડી હરોળમાં આર્યન કેલ્વિનનો ક્રમ છે ડાબેથી 17મો છે અને જમણેથી 13મો છે. તો આડી હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? આપણને શું કીધું છે? આર્યન કેલ્વિનનો નંબર છે એ એક આડી લાઈનમાં ડાબેથી કેટલામો છે? 17મો છે અને જમણેથી 13મો છે. તો આખી જે આડી લાઈન છે એમાં કુલ કેટલા બેઠા છે આપણે એ કહેવાનું છે. તો થોડુંક આપણે કોમન સેન્સ વાપરશું અને જોઈએ. ડાબેથી એટલે અહીંયા ડાબેથી કેટલામો છે? 17મો છે અને વચ્ચે આર્યન બેઠો છે. પછી જમણેથી કેટલામો છે? એનો 13મો છે. એટલે આર્યન છે એ ગણાઈને 17મો થશે. તો એની આગળના જેટલા બેઠા છે એ કેટલા હશે? એટલા વ્યક્તિઓ તો 16 વ્યક્તિ હશે. પછી જમણેથી 13મો છે એટલે એની પાછળ કેટલા બેઠા હશે? તો 12 વ્યક્તિ બેઠા હશે અને એક આ આર્યન. તો બધાનો સરવાળો કરીએ તો 16 + 1 + 12. તો 16 ને 1 17, 17 ને 12 કેટલા થશે? 6 7 8 અને આ 9 એટલે 29 વ્યક્તિઓ થશે. કેટલા વ્યક્તિ થાય? 29. કુલ આડી હરોળમાં 29 વ્યક્તિ બેઠા હશે. હવે એવી જ રીતના બીજો જોઈએ. એક હારમાં પલકનો ક્રમ છે એ ઉપરથી કેટલામો છે? ઉપરથી આપણે જોઈએ તો 15મો છે અને નીચેથી જોઈએ તો 17મો છે. વચ્ચે પલક બેઠી છે. આખી ઊભી હરોળમાં આપણને પૂછ્યું છે કે 15 એટલે ઉપરથી 14 આવશે અને વચ્ચે પલક આવશે. પછી 17 એટલે નીચે કેટલા આવશે? 16 આવશે. બધાનો સરવાળો કરીને મને ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો.